ગુજરાતમાં જૂનાગઢ ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રિની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવે છે, જેમાં ભવનાથની તળેટીનું મુખ્ય આરાધ્ય સ્થાન ભવનાથ મહાદેવનું મંદિર સ્થિત છે. ભગવાન શિવના આરાધ્ય સ્થળ અંગે અનેક દંતકથાઓ સંકળાયેલી છે, જેમાં જૂનાગઢમાં સાક્ષાત શિવજી અહીં અનાદિકાળથી વસ્યા છે. જેમાં સ્કંદપુરાણમાં જણાવ્યા અનુસાર એકવાર માતા પાર્વતી મહાદેવને ભવનાથનો ઇતિહાસ પૂછે છે, ત્યારે મહાદેવ તેમને જણાવે છે કે સૌરાષ્ટ્ર દેશમાં વસ્ત્રાપથ નામની એક જગ્યા છે, જ્યાં બિલીપત્રના ઝાડની મધ્યમાં મારું લિંગ છે, જેમાં મહાશિવરાત્રિના દિવસે અજાણતા જ એક પારધી આવે છે અને તે લિંગની પૂજા કરે છે. તેમજ તે આખી રાત જાગરણ કરીને પૂજા અર્ચના કરે છે, જેમાં પારધીએ બીલીના વૃક્ષ નીચે બેસીને આખી રાત બીલીપત્રો તોડીને અપૂજ શિવલિંગ મૂક્યા અને ભવ તરી ગયો. તેમજ મહાશિવરાત્રિ તરીકે જ આ જ કથા પ્રચલિત છે. તેમજ લોકવાયકા મુજબ મહાવદ ચૌદશને દિવસે પારધી અને ઇન્દ્રદેવે પણ આ લિંગની પૂજા કરી હતી. ત્યારથી જ આ લિંગ ભવેશ્વર તરીકે સ્થાપિત થાય છે, જે હાલ ભવનાથ તરીકે ઓળખાય છે. ભવનાથ શબ્દનો અર્થ થાય છે ભવનો નાશ કરનારો. ભવનાથ મહાદેવના પ્રાંગણમાં પગ મૂકતાની સાથે જ વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે. હાલનું ભવ્ય મંદિર વર્ષ 2000માં નવનિર્મિત થયું છે. આ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે ભવનાથ મહાદેવના દર્શન કરવાથી 7 જન્મોનું પાપ ધોવાઈ જાય છે. ભવનાથ મહાદેવના દર્શન કરવાથી આત્મા શુદ્ધ અને પવિત્ર થાય છે. મહાશિવરાત્રિના મેળાને જીવ અને શિવનું મિલન કહેવાય છે. આ મેળાને મિની કુંભ પણ કહેવામાં આવે છે. અહીં દેશભરમાંથી સાધુ સંતો ઉપસ્થિત રહે છે. અહીં તેઓ 5 દિવસ સુધી રાવટી બનાવે છે અને તેમાં ધૂણો ધખાવે છે. નાગા સાધુઓના દર્શન માટે અલગ અલગ વિસ્તારોમાંથી લોકો ઉમટી પડે છે. મહાશિવરાત્રિએ રવાડી નીકળે છે, જેમાં નાગા સાધુઓ ભભૂત લગાવીને નીકળે છે અને અંતે મૃગીકુંડમાં સ્નાન કરે છે. એવી લોકવાયકા છે કે આ દિવસે શિવ જીવ બનીને આવે છે અને મૃગીકુંડમાં સ્નાન કરીને તેઓ અદૃશ્ય થઈ જાય છે. મહાશિવરાત્રિના મેળામાં દૂરથી સાધુ સંતો અને વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો જૂનાગઢ આવી પહોંચે છે અને સતત 5 દિવસ સુધી અહીં રહી ધૂણાઓ બનાવવામાં આવે છે. માટી અને ઈંટો દ્વારા આ ધૂણાઓ બનાવવામાં આવે છે. ધૂણામાં સતત અગ્નિ પ્રજ્વલિત રાખી અને અગ્નિદેવની સાક્ષીમાં શિવ આરાધના સતત 5 દિવસ સુધી કરતા રહે છે અને આ ધૂણાની ભભૂતિ શરીર પર લગાવી અલખની હેલી જગાવે છે. તેમજ અહીં આવતા શ્રદ્ધાળુઓને ભભૂતિને પ્રસાદી રૂપે આપવામાં આવે છે અને લોકોનું કલ્યાણ થાય તે માટે સતત સાધુ સંતો પ્રાર્થના કરતા રહે છે. ધૂણા એ સાધુ સંતોની ઓળખ છે અને ધૂણામાં જ રસોઈ બનાવી અને ભોજન આરોગે છે. શિવરાત્રિનું સ્નાન પૂર્ણ કરી અને ધૂણાનું વિસર્જન કરવામાં આવે છે. નેક્સ્ટ વિડીયોમાં અમે અપલોડ કરવાના છીએ જૂનાગઢ પ્રાચીન કિલ્લો, જે 5000 વર્ષ જૂનો છે. અત્યાર સુધીનો અમારો બેસ્ટ વિડીયો રહેશે જૂનાગઢ પ્રાચીન કિલ્લો, જે પાર્ટ 1 છે. ટૂંક સમયમાં અપલોડ થશે, તો જોવાનું ભૂલશો નહીં.